નાનકડું બાળક પહાડોમાં પીસાય છે, પથ્થરોમાં ટકરાય છે, જંગલોમાં પોતે ખોવાઈ જાય છે ને પોતાની જાતને શોધી કાઢે છે. ક્યાંક નદી નાળામાં ડૂબી જાય છે, ડૂબકીઓ મારે છે અને પોતાની જાતને એ ડૂબકીઓમાંથી બહાર કાઢે છે. આમ તો પાછળથી એ ભલે મોતી બને, પણ પહેલા તો પથ્થર જેવું આ મોતી પોતાની જાતને ઘડવાનું નક્કી કરી લે છે અને વિચારી દે છે કે મારી જાતને મારે જાતે ઘડવી, મારી જાતના કલાકાર મારે જાતે બનવું. અરવલ્લીના અંતરિયાળ વિસ્તારમાં, ખૂબ અંતરિયાળ વિસ્તારમાં, જંગલોમાં, પહાડોમાં, નદી નાળામાં આ પથ્થર ફર્યા કરે છે, રડ્યા કરે છે. ક્યાંય એને હાશકારો મળતો નથી, કેમ કે એને કંઈક કરવું છે જીવનમાં. મિત્રો, આ નાનકડો પથ્થર, નાનકડું બાળક ખૂબ પીસાય છે, ખૂબ રજરપાટ કરે છે, ખૂબ દુઃખ વેદનાઓમાંથી પસાર થાય છે, અસહ્ય વેદનાઓ થાય છે, પણ એ મોતી, આ નાનકડો પથ્થર, આ નાનકડું બાળક એનો પ્રયત્ન છોડતું નથી અને જબરજસ્ત આજીવન પ્રયત્ન કરે છે. હું તો કહું છું કે એ મોતી આજે પણ ચમકવાનો પ્રયત્ન કરે છે. ચમકાય ના ચમકાય એનો પ્રશ્ન નથી, પણ આ મોતી ચમકવાનો પ્રયત્ન કરી રહ્યું છે. મિત્રો, અરવલ્લીના છેક ખૂણામાં, છેક સીમાડે, જિલ્લાના સીમાડે કહીએ તો પણ ચાલે ને રાજ્યના સીમાડે કહીએ તો પણ ચાલે, એવા વિસ્તારમાં લીમડા જેવા એ વખતેના ખૂબ અંતરિયાળ ગામમાં આ મોતી, આ પથ્થર, આ બાળક ઉછળે છે, ખૂબ ખૂબ મહેનત કરે છે. નાનપણમાં જ એને એક પોતાનો ઓળખ થઈ જાય છે અને નક્કી કરે છે કે મારે આ ગામમાંથી ક્યાંક બહાર જવું, ભણવું, ખૂબ ભણવું અને ખૂબ પ્રયત્ન કરવું, મારે પોતાની જાતને ઘડવી, મારે પોતાની જાતના ઘડતરના કલાકાર બનવું છે, એવું આ મોતીએ નક્કી કરી દીધું. મિત્રો, મોતી નીકળી પડે છે. એ વખતેનું મોતી નહીં, એ વખતેનો પથ્થર નાનકડો ખૂબ પીસાય છે, ખૂબ ટકરાય છે, રજરપાટ કરે છે. એ એટલી બધી રજરપાટ થાય છે કે બધી જ જગ્યાએ શરૂઆતમાં જ્યારે કારકિર્દી બનાવવાની હોય ત્યારે તો કેટલી મુશ્કેલી પડે છે એ આપણે બધા જ જાણીએ છીએ. મિત્રો, આ ચમકી ગયું અરવલ્લીનું મોતી એ છે ડૉક્ટર પ્રોફેસર સુભાષભાઈ પાંડર. સુભાષભાઈ પાંડર એટલે અદ્ભુત માણસ. એમનો ચહેરો સદાય સ્મિત વેરતો હોય, દરેકની સાથે પ્રેમથી રહેવું, હિતથી રહેવું અને સતત ટાઈમ મળે એટલે કામ કરતા રહેવું. મિત્રો, આ ચમકી ગયું અરવલ્લીનું મોતી હું એટલે કહું છું કે ગામમાં અક્ષર જ્ઞાન એ વખતે મેળવવું ખૂબ મુશ્કેલ, ખૂબ કઠિન, અશક્ય લાગે. એવા સમયે ગામમાંથી ભણીને ધીમે ધીમે આગળ આવવું, અમદાવાદ જેવા મોટા શહેરમાં વસવું, એ વખતે મુશ્કેલી તો હોય, બધી જ મુશ્કેલીઓ હોય, છતાં પણ એને પોતાની જાતને ઘડવાનું નક્કી કરી દીધું હતું. એટલે આ મોતી શહેરમાં આવે છે, ખૂબ ભણે છે, ખૂબ સંઘર્ષ કરે છે. ભાષાની, બોલીની જુદી જુદી સમસ્યાઓ તો ખરી છે. પહાડના ખૂબ ઊંચા ચઢાણો અને એમાં વળી મોટી મોટી અડચણો, પણ આ અડચણોને બાજુમાં મૂકી દે છે આ મોતી, અરવલ્લીનું મોતી, અને સદાય આ મોતી રજળપાટ કરે છે, દોડતું રહે છે, ક્યાંક પડે છે, ક્યાંક ઊભું થાય છે, ક્યાંક પોતાની જાતને કંટ્રોલ કરી લે છે, નિયંત્રિત કરી લે છે, ક્યાંક પોતાના વિચારોને બીજામાં રૂપાંતરિત કરી દે છે અને સદાય હકારાત્મક જીવવાનું નક્કી કરી દે છે. નાનકડું બાળક એ વખતે તો બુદ્ધિ નહોતી, છતાંય બુદ્ધિ કરતાં એને સમજ વધુ આવી ગઈ નાની ઉંમરમાં, અને આ મોતી ખૂબ પ્રયત્ન કરે છે. મિત્રો, શિક્ષણ સાથે જોડાયેલું આ મોતી અદ્ભુત મોતી છે. કેળવણી એના હૃદયમાંથી નીકળે છે, હળવાશથી નીકળે છે, સહજ નીકળે છે. આ ડૉક્ટર સુભાષભાઈ પાંડરે મિત્રો એક અંતરિયાળ વિસ્તાર લીમડા જેવા ગામમાંથી નીકળીને 40 પુસ્તકો લખી નાખે છે. નવાઈની વાત છે કે શરૂઆતમાં ગામમાં અક્ષર જ્ઞાન મેળવવું એ વખતે ખૂબ મુશ્કેલ હતું. 40 જેટલા પુસ્તકો લખે છે અને એની લોકોને ખબર પડે છે ત્યાં ક્યાંક કોઈક સંસ્થાઓ, યુનિવર્સિટી, જુદી જુદી શૈક્ષણિક સંસ્થાઓ એને વ્યાખ્યાન માટે બોલાવે છે અને લગભગ 30 કરતાં પણ વ્યાખ્યાનો આપે છે અને નવી પેઢીને જાગૃત કરવાનો પ્રયત્ન કરે છે, નવી પેઢીને પોતાના વિષય થકી જાગૃત કરવાનો પ્રયત્ન કરે છે. મિત્રો,
આ માણસ પુસ્તકો તો 40 જેટલા એને લખ્યા, એમાં અદ્ભુત પુસ્તકો છે. ભારતનું બંધારણ, કોમ્પિટિટિવ એક્ઝામ વિશેના પુસ્તકો, એમના સોશિયલ સાયન્સના ઘણા પુસ્તકો, સમાજશાસ્ત્રના ઘણા પુસ્તકો. પણ એ માત્ર પુસ્તક પૂરતું નથી, પણ આ મોતી એટલું બધું ચમકે છે કે એણે 200થી વધુ આર્ટિકલ અને રિસર્ચ પેપર પણ લખી નાખ્યા છે અને હજુ લખે જ છે. વિદ્યાર્થીઓ સાથે પણ એક આત્મીયતા, અલગ ભાવ. મિત્રો, આવા લોકો, આપણે એવું વિચારીએ છીએ કે જો કે આજની જનરેશન હકારાત્મક છે, છતાં પણ આપણે ક્યાંક હારી જઈએ, થાકી જઈએ, પડી જઈએ, બેસી જઈએ, નિરાશ થઈ જઈએ, નિરાશ થઈ જઈએ, ડિપ્રેશનમાં આવી જઈએ. પણ આવા મોતીને આપણે જોઈશું, આવા મોતી વિશે આપણે સાંભળીશું તો આપણું ડિપ્રેશન પણ દૂર થઈ જશે. કારણ કે આ મોતી પાસે તો એ વખતે કંઈ જ નહોતું, પથ્થરો જ હતા, પણ પથ્થરમાંથી પીસાઈને પોતાની જાતને ઘડી અને ખૂબ અદ્ભુત કાર્ય કર્યું. મિત્રો, આવા મોતી સમાજની નવી પેઢી માટે, લોકો માટે, બાળકો માટે, બધા જ માટે પ્રેરણા સ્ત્રોત બની જાય છે. કારણ કે એમણે નક્કી કરી દીધું હતું કે મારે ચમકવું, અને આ ચમકેલું મોતી, ચમકેલું અરવલ્લીનું મોતી, ચમકી ગયું અરવલ્લીનું મોતી એણે પુરવાર કરી દીધું અને એ ખરેખર ચમકી ગયું. એટલે તો ઘણા બધા આપણે સાંભળીએ છીએ કહેવતો અંગ્રેજી ગુજરાતીમાં, પણ એનો એક જ સાર હોય કે માણસ પોતે પોતાની જાતનો ઘડવૈયો છે. માણસ પોતાની જાતના પથ્થરને પોતે મૂર્તિ બનાવી શકે છે અને એ મૂર્તિ દરેક જગ્યાએ એના દર્શન, એના કામ થકી, એની કર્મઠતા થકી, એના પરિશ્રમ થકી દર્શન કરાવે છે. મિત્રો, તો આ ચમકેલું અરવલ્લીનું મોતી એ કંઈ એમને ચમક્યું નથી, પણ જબરજસ્ત મહેનત, મક્કમતા, ધ્યેય સામે ટકી રહેવું, પડવું, દોડવું, હારવું, બેસવું, ક્યારેક ઊભું પણ ના થવાય, છતાં પણ પ્રયત્ન કરીને આ નાનકડો પથ્થર, નાનકડું બાળક ઊભું થાય છે અને ખૂબ સંઘર્ષ કરે છે અને આખરે ચમકેલું અરવલ્લીનું મોતી બની જાય છે. મિત્રો, મોતી બનવા માટે જબરજસ્ત સંઘર્ષ કરવો પડે છે. એમ જ નથી થતું. ક્યારેક કિસ્મત પણ સાથ આપે છે, પણ એના કરતાં પણ વધુ મહેનત છે. તો મિત્રો, આપ પણ ડૉક્ટર પ્રોફેસર સુભાષભાઈ પાંડણની જેમ ગમે ત્યાં પડ્યા હોય, કોઈ પણ ખૂણામાં પડ્યા હોય દેશના, દુનિયાના, પણ જો મહેનત કરશો તો તમે પણ ચમકી જશો. કારણ કે મહેનતનો એક જ પર્યાય હંમેશા હું કહું છું, સફળતા, સફળતા, સફળતા.